અને સમાચાર તરફ આગળ વધીએ। 3 સાંસદોની ટિકિટ કપાવવા મામલે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। વિઠ્ઠલભાઈની નાદુરસ્ત તબિયતના કારણે ટિકિટ કપાઈ છે। પ્રભાતસિંહ ચૌહાણની ઉંમરના કારણે ટિકિટ કપાઈ તો હરિભાઈ ચૌધરી ચૂંટણીની કામગીરી સંભાળવાના છે, એટલા માટે તેઓની ટિકિટ ફાળવવામાં નથી આવી। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે। 3 બેઠકો પર ટિકિટ ફાળવણીને લઈને ચર્ચા ચાલી કે ક્યાંક નારાજગી છે, ક્યાંક મનામણા થશે, પરંતુ સ્પષ્ટ જે હવે સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે શા માટે અન્ય ઉમેદવાર નહીં। तो आपने जणावी दઈએ 3 सांसदों टिकિટ કાપવા મામલે સ્પષ્ટપણતા જીતુ વાઘાણીએ કહ્યું છે કે વિઠ્ઠલભાઈની નાદુરસ્ત તબિયતના કારણે પ્રભાતસિંહ ચૌહાણની ઉંમરના કારણે ટિકિટ કપાઈ છે। તો બીજી બાજુ તબિયત આપણે જાણીએ છીએ। બીજું પ્રભાતસિંહજી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક ઉંમરની મર્યાદા એ પણ નક્કી થઈ છે, એટલે અમારે ત્યાં કદાચ કોઈ એક વ્યક્તિને આપે ના આપે એવું ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી। ક્યારેક મને આપ્યું, ક્યારેક કોઈ બીજાને આપે। એક તો વિઠ્ઠલભાઈની તબિયત આપણે જાણીએ છીએ। બીજું પ્રભાતસિંહજી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક ઉંમરની મર્યાદા એ પણ નક્કી થઈ છે, એટલે અમારે ત્યાં કદાચ કોઈ એક વ્યક્તિને આપે ના આપે એવું ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી। ક્યારેક મને આપ્યું, ક્યારેક કોઈ બીજાને આપે। ભાજપે ગુજરાત લોકસભાની 3 બેઠકો માટે નામની જાહેરાત કરી છે, જ્યારે બનાસકાંઠાથી પરબત પટેલ, પોરબંદરથી રમેશ ધડુક અને પંચમહાલથી રતનસિંહ રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું। બનાસકાંઠાથી મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું, સાથે પંચમહાલથી પ્રતાપસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે। ભાજપે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી। બનાસકાંઠાથી પરબત પટેલ ચૂંટણી લડશે, તો બીજી બાજુ આપને જણાવીએ પંચમહાલથી રતનસિંહના નામ પર મહોર મારવામાં આવી છે। પોરબંદરથી રમેશ ધડુકનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે। હરિભાઈ અને પ્રતાપસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે, પરંતુ ક્યાંક ઉંમરની બાધા નડી આવી છે, તો બીજી બાજુ પાર્ટીએ તેમને અન્ય કામ સોંપ્યું હોવાથી તેઓને ટિકિટ ફાળવવામાં નથી આવી। કોઈ નારાજગી નથી તેવું પણ ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે। જિલ્લા પ્રમુખ સાથેની વાતચીત દરમિયાન પણ તેમણે સ્પષ્ટ કહ્યું બનાસકાંઠાની અંદર પરબત પટેલ જીતશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો અને નારાજ નથી તે વાતની પણ તેઓએ સ્પષ્ટતા કરી। બીજી બાજુ રતનસિંહ રાઠોડ જે નિર્વિવાદિત ચહેરો છે અને ભાજપ માટે ઉચ્ચ પ્રામાણિકતાથી અત્યાર સુધી કાર્યનિષ્ઠ રહ્યા છે, જેથી કરીને ભાજપે તેમને ટિકિટ ફાળવી છે। બીજી બાજુ નામ રમેશ ધડુકનું આવે છે, જે પોરબંદરથી ચૂંટણી લડશે। આ નામ આશ્ચર્યજનક રીતે સામે આવતા જ કેટલાય સવાલો પણ ઊભા થયા અને વિવાદ થવાની વકી પણ રહી, પરંતુ તેમ છતાં તેના વાત પર પણ હાલ તો પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે। આવા જે પ્રશ્નોની વાચા આપવા માટે હું સંપૂર્ણ મારો સૂર લોકસભામાં રજૂ કરીશ અને 18 આ ગોધરાની જે બેઠક છે એ લગભગ હું એમ માનું છું કે પોતે આવનારા દિવસોમાં મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જનતાએ વિશ્વાસ, જેમ લુણાવાડાની જનતાએ મારા પર વિશ્વાસ મૂકેલો, અને આવનારા દિવસોમાં 23મી એપ્રિલ અને 23મી મે લગભગ હું માનું છું એમ મારા પ્રજાના મતના કારણોસર હું પોતે એમ માનું છું કે લગભગ આ ભારત દેશમાં 18 લોકસભાનું કમળ સૌ પ્રથમ પહોંચશે એવું આશા વ્યક્ત કરું છું। બનાસકાંઠા બેઠક માટે પરબત પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે। પરબત પટેલ જે વિજય રૂપાણીના ખાસ માનવામાં આવે છે, સાથે સીએમના રૂપાણી સરકારના પ્રધાન પણ છે। પ્રધાનને લોકસભાની અંદર ટિકિટ ફાળવવામાં આવી છે। ભાજપના સક્રિય કાર્યકર્તા છે। બનાસકાંઠાના મતદારો પર તેઓની સારી પકડ છે। ભાજપની નેતાગીરી સાથે તેઓ સારો સંપર્ક ધરાવે છે। પ્રધાનની સીધી લોકસભામાં એન્ટ્રી થઈ છે। પરબત પટેલ એક જાણીતું નામ, દિગ્ગજ ચહેરાઓમાં તેમનો સમાવેશ થાય છે। લોકસંપર્ક કરી લોકોની સાથે સક્રિય કાર્યકર્તા તરીકેની ભૂમિકા તેમણે અત્યાર સુધી અદા કરી છે। બનાસકાંઠાના મતદારો પર તેઓની સારી પકડ છે। ભાજપના ગઢ બનાતી આ સીટ પર ફરી એકવાર ભાજપનો જ ભગવો લહેરાય તેને લઈને પરબત પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે।